હરિઓમ, હું જ્યોતિવીરા પૂજારી. હું રાણુકરવાડી કેન્દ્ર કાંદિવલી વેસ્ટ ત્યાંથી વાત કરું છું. હું આજે જે તમને અનુભવ કહેવાની છે એ મને પોતાને ગુરુ પૂર્ણિમાનો દિવસ આવ્યો. એકચ્યુઅલી શું થયું, એના પહેલાં શનિવાર મને ગુરુ પૂર્ણિમાની સેવા આવી, પણ એ સેવા આવી તો મને બિલીવ નહીં થયું કે આ સેવા મને, હું તો સેવા કોઈ દિવસ સેવામાં નામ નહીં આપેલું, તો મારું નામ ક્યાંથી આવ્યું? તો ત્યાંથી મને મારી જે આઈ છે ત્યાં, એને હું કેતમ વીરા છે પણ હું બધાને ત્યાં આઈ કરીને બોલાવું છું, કારણ કે મને પોતાને મમ્મી પપ્પા ભાઈ બહેન કોણ નથી. તો એક છે કે મને મારા બાપુએ કેન્દ્રમાં મને ભાઈ બહેન મમ્મી પપ્પા મિત્ર મૈત્રીણ બધા ફ્રેન્ડ સર્કલ આપ્યું સાથે. તો એ વીરાએ મને કીધું કે તારો સેવાનો પાસ આવ્યો છે, તો કે તો મેં એવું થશે જ ને, કારણ કે મેં નામ નહીં આપ્યું અને જેને નામ આપ્યું છે એમનો જ પાસ આવી શકે છે, મારું ક્યાંથી આવશે? તો પણ મેં કીધું ચલો, એને મને વોટ્સઅપ મોકલાવ્યું તો એમાં મારું જ નામ હતું. સેકન્ડ સેટરડે હું જ્યારે ગઈ ઉપાસનામાં, ત્યારે મેં અમારા અહીંયાના વોલેન્ટિયરને પૂછ્યો, મધુસૂદન સિંહ, અમારા કેન્દ્રમાં નિકેત સિંહ, બધા વોલેન્ટિયર અમને મને છે ને મારી માટે એકદમ મને બહુ પ્રેમ કરે છે. એકચ્યુઅલી જે પ્રેમ મને મારી મમ્મી પપ્પા ભાઈ બહેન આપે એવું જ બધા મને ત્યાં બહુ પ્રેમ કરે છે. તો એમને કીધું હવે તને આવ્યું જ છે તો પછી તું શું કરશે હવે? તો મેં કીધું હું કરી લઈશ સેવા. અગર બાપુએ મને મોકલાવ્યું જ છે, સેવા કરવાનો ચાન્સ આપ્યો છે, તો બાપુ જ શીખડાવશે મને શું છે ને શું નથી. એટલે પછી હું આવી અને કીધું બાપુને કે તારી ઈચ્છા છે મારી પાસેથી સેવા કરાવીને લેવાની, તો હું ભલે કરી લઈશ, મને કંઈ વાંધો નથી. તો પછી અને બાપુએ મને સેવા આપી, એ પણ સવારની શિફ્ટની આપી, ફર્સ્ટ શિફ્ટ. કારણ કે એક વાત કેવું તમને, બાપુને ખબર છે હું જલ્દી ઉઠતી નથી 10 સાડા 10ની પહેલાં. તો બાપુએ મને 7 વાગે તો બધા મને, તું ઉઠશે? મેં કહું તો હા ઓફકોર્સ, વાય નોટ. હું એમ લોકોને બોલી ને હું એ રાતના સૂતી જ નથી. હું બાપુ સાથે 2:30 વાગે તો હું બાપુ સાથે જ વાત કરતી હતી કે બાપુ મને આ શીખવાડજો, કેવી રીતે કરવાની સેવા, ને મને કંઈ ફાવતું નથી. અને સવારે ઉઠીને હું વહેલી બરાબર ત્યાં 7:30 પોણા 8 વાગે હું પહોંચી ગઈ હરિગુરુગ્રામ. તો ત્યાં મારા બધા કેન્દ્રના ટીમ છે જે હતા, જેને સેવા આવેલી હતી એ હતા, ને ત્યાં હું એકદમ એ થઈ ગઈ, ખુશ થઈ ગઈ. પછી બધું મેં કર્યું મારું વ્યવસ્થિત. હું ચાફાનું ફૂલ લઈ ગઈ. ત્રિવિક્રમના ત્યાં કોઈ બીજી વોલેન્ટિયર સેવા કરતી હતી, એમને મેં કીધું કે હું આવીને કરું કે ચાફાર મૂકું કે કંઈ પ્રોબ્લેમ નહીં ના? તો એ ના પાડી મને, ઓકે તમે રાખી શકો છો એમ કંઈ નહીં. તો મેં જઈને રાખ્યા. પછી બાપુના પાદુકા પર ત્યાંના વોલેન્ટિયરને કીધું, ગુરુવારના જે ત્યાં બાપુની પાસે હોય છે એકદમ જે બાપુની કોફી, તો એમને મને કીધું હા તું હું મૂકું છું. મારી ઈચ્છા પૂર્ણ થઈ. અને બાપુએ અનાયસે મને ઇષ્ટિકા રાખે છે ત્યાં સેવા આપી. એટલે મેં કીધું હાય બાપુ તો મને ત્યાં જોવા મળે છે, અહીંયા બાપુ આવશે તો મને જોવા મળશે. હું એટલી ખુશ થઈ ગઈ. પછી મને ખબર નહોતી, હવે બીજા વોલેન્ટિયર જેમ કરતા હતા એમ હું સેવા કરતી હતી. એવો સેવા કરતે કરતે હું કરીને તો મને કંઈ ભાન નહીં રહ્યું કે ના. અને હું તો એકદમ ખાઉદરી છું, મને ખાવાનો વગર કંઈ આખો દિવસ ખાવાની આદત છે, પણ ઓલા દિવસે મને ભૂખ નહીં કંઈ નહીં, પાણી પીવાનું મેં 3:30 વાગે સુધી સેવા કરી. પાછી હજી કરવાની મન હતું, પણ બીજી બેચ વાળા આવશે બધા મને કહેતા હતા, મારા વોલેન્ટિયરને બધા. તો મેં કીધું ઓકે નો પ્રોબ્લેમ. પછી અમે ગયા જયમાં. પછી હું 4 વાગે 11 મિનિટની બાંદ્રાથી 1 નંબર પ્લેટફોર્મ પર ટ્રેન પકડી. અને અમે બધા 3 જણ હતા, નિકેત સિંહ અને આદિત્ય વીરા, અને અમે બધા સાથે હતા. તો મેં કીધું જેન્ટ્સમાં આપણે ચડીએ. તો એ બંને કાંદિવલી ઉતરવાના હતા ને મારે બોરેલી ઉતરવો હતો.
તો પછી કાંદિવલી આવ્યું તે એ લોકો ઉતર્યા, મેં એ લોકોને લવ યુ બાય બાય તે ખુશી ખુશીમાં એમને કર્યું. અને હું પોતે ત્યાં અનાઉન્સ થયું કે હમણાં એ ગાડી 1 નંબર પ્લેટફોર્મ પર લાગશે. તો હું કીધું ઓકે, સારું થયું. તો મારી પાસે 2 થેલી, પર્સ અને એક પર્સ હતી. તો પર્સ મેં ટ્રેનમાં બાજુમાં રાખી ને 2 થેલી લઈને ખુશી ખુશીમાં એકદમ ઉતર્યો. અને મનમાં બડબડ હતી, બાપુ મેં ઠીક તે સેવા નહીં કરી હશે તો તું મને એડજસ્ટ કરજો, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ કરતી હતી ને, તારી લાડલી છોકરી છું ને હું. એમ બધું બોલતા બોલતા રિક્ષાવાળાને કીધું ચલો ચીપવાડી. હાથમાં જોયું તો પર્સ નહીં મારા, બાપરે. તો પછી કઈ ને હું 1 સેકન્ડ ત્યાં ફરી. મેં કીધું હવે ટ્રેન તો પાછું રિટર્ન ચર્ચગેટ હોઈ જાય છે, હવે શું કરું. મેં રિક્ષાને કીધું આપ સીધા ઘર પે લે લો. તો રિક્ષાવાળાએ લાવ્યો. તો અમારા જ બિલ્ડિંગના ભાઈ હતા અમારા સામે, મારા નેબર્સ. એ મને પૂછ્યું ભાભી શું થયું. તો મેં કીધું કઈ હું થોડી બ્લાઇન્ડ થઈ, હું કંઈ વાત જ નહીં કરી. એને મને 1 ને 2 ની 3 વાર પૂછ્યું ભાભી શું થયું, ભાભી શું થયું. મેં કીધું કંઈ ને. પછી મેં કીધું હા આઈ એમ ઓકે ફાઇન. તો કઈ શું થયું. મેં કીધું આવી રીતે થયું સો મારી સાથે પર્સ. તો એમના એક ફ્રેન્ડને ફોન લગાડ્યો. એ જે રેલવેમાં કંઈ કામ કરે છે, તો એ કે તમને સીસીટીવી ફૂટેજ બતાવશે, એમાં તમને કંઈ ખબર પડશે. મેં કીધું ઓકે. તો એમને ફોન લગાડ્યો અને એમનો ફ્રેન્ડ બોલ્યો કે હમણાં હું નથી, મારી ડ્યુટી ખતમ થઈ ગઈ છે, હું જાઉં છું ઘરે. તો કે ઓલો કાલે 10 વાગે મોકલાવો એમને. તો મેં કીધું ઠીક છે. તો એ આવ્યો, હું ઘરે આવી. પછી મારા હસબન્ડ આવ્યા ઘરે. એમને કીધી મેં બધી સ્ટોરી, આવી રીતે થયું. તો કે ઠીક છે, એ તો હમણાં મળવાનું પોસિબલ નથી, ભૂલી જા. મેં કીધું હા ભૂલી જા, જે થયું હશે એ મારા સારા માટે થયું હશે, બીજું કંઈ નહીં. એ કરીને પછી હું એકદમ રિલેક્સ થઈ ગઈ, ચૂપચાપ ચા બી પીધો, મને રિલેક્સ થઈ ગઈ. ને બાપુ મારું કંઈ વાંક છે કે, બાપુના ફોટો પાસે જ જોતી હતી કે બાપુ મારો કંઈ વાંક છે કે, તો મારાથી કંઈ ભૂલે ચૂકે કંઈ થયું હશે તો મને માફ કરજો. નહીં તો આવી રીતે થત જ નહીં, મારું જ કંઈ વાંક હશે કે મારી ચીજ મને સંભાળતા નહીં આવડી આટલી મોટી થઈને, એવું બધું થઈ ગયું. અને બીજા દિવસે અમે જવાના સવારે 10 વાગે, સન્ડે હતો. તો એમનો ફોન આવ્યો, ભાભી તમે 11 સુધી પહોંચી જાઓ. આમ પણ 10:15 થઈ ગયેલા હતા. તો મેં મારા હસબન્ડને કીધું કે હમ લોકો અભી તૈયાર હોય છે, આપણે હમણાં તૈયાર થશું ને ત્યાં પહોંચતા 11 બજ જાયગા. એકચ્યુઅલી હું એકદમ એ થઈ ગઈ. અને અમારા ડોર બેલ વાગીને ત્યારે મારા હસબન્ડે દરવાજો પૂછ્યો. તો સામે 2 માણસ હતા. એક એકદમ હાઈટ અને એમને વ્હાઈટ મૂછ ને રાઉન્ડ ચહેરો બધું એવું સેમ બાપુની જેમ, મને એમાં ઓછો હતો. તો મને પૂછ્યું કે તમે જ્યોતિ વીરા વાત કરો છો, જ્યોતિ પૂજારી. મેં કીધું યસ. તો કે તમારી પર્સ ગઈ. મેં કીધું હા હું એકદમ એક્સાઇટ થઈ. હા. તો એમને કીધું મને ઓકે. પછી એમને મને પર્સ જ્યારે એક વ્હાઈટ થેલીમાં રાખેલી હતી અને એમને મને પર્સ હાથમાં જેમ આપીને ત્યારે એને મને એમનો બાપુનો ચહેરો બતાવ્યો. ત્યાં જ હું એકદમ એ થઈ ગઈ કે બાપુ પોતે આવ્યા મારા ઘરે મને મારી પર્સ આપવા. મને ખબર નહીં પડી કે આ વખતે હું શું કરું. મને એકદમ મારા હાથને એકદમ ઠંડા પડી ગયેલા. પછી મારા હસબન્ડ મને બોલ્યા કે પગે લાગે. તો અમે બંનેઓના પગે લાગ્યા. હું એમને બંનેઓને બહુ ફોર્સ કર્યું કે આવો તમે ઘરે આવો, તમે કંઈક તો લેજો, ચા પાણી નાસ્તો કર્યો. તો કે નહીં. તો મેં કીધું તમે ક્યાંથી આવ્યા છો, હું તમને ત્યાં આવીને છોડું છું. તો કે ના અમારે એક ગાડી લઈને આવ્યા છે. તો પછી હું શું બોલું. અને હું વિન્ડોમાં જોવા ગઈ કોણ છે એ સુધી મારા ડેડ જ હતા. એમને બતાવ્યું મને ચહેરો, પણ મને એક ચીજનું ખાલી એ લાગ્યું કે મારા ડેડ ઘરે નહીં આવ્યો. મેં કીધું આટલું. મને બોલ્યો બેટા મને ખાલી પાણી આપવાસ. બંને જણા મારી ઘરેથી પાણી પીને ગયા. અને પછી હું એકદમ એ થઈ ગઈ. પણ તમને એક કેવું છે કે મને આજે 25 વર્ષથી મારા મમ્મી પપ્પા ભાઈ બહેન મને
કોઈ નથી. પણ આ બાપુની પરિવારમાં આવીને અમારા ઉપાસના કેન્દ્રમાં હરેક શ્રદ્ધાવાન એ મારા પર આટલો પ્રેમ કરે છે કે મને કોઈને જ હમણાં કમી નથી લાગતી કે મારું કોઈ નથી કરીને. હરિઓમ શ્રીરામ અંબજ્ઞનાથ નાથ.